ગઢડા તાલુકામાં કાંધી ગામના વિદ્યાર્થીઓને સ્કૂલ જવાના રસ્તામાં ખાડા ખબડા અને વરસાદી પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગીર ગઢડા તાલુકાના કાંધી ગામના વિદ્યાર્થીઓ શાળાએ જવા માટે જે રસ્તા ઉપરથી પસાર થાય છે તે રસ્તામાં ચોમાસાના પાણી ભરાયા છે અને ખાડા ખવડાવાળો રસ્તા ઉપરથી વિદ્યાર્થીઓને પસાર થવું પડે છે। ઘણી વખત તંત્રને રજૂઆત કરવા છતાં હજી સુધી આ સમસ્યાનું નિવારણ આવ્યું નથી। હાલ ચોમાસું ચાલે છે ત્યારે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે પોતે લોક ભાગીદારી સાથે તેમના વિસ્તારના ખરાબ રસ્તાઓનું મરામત કરવા માટે ખુદ પોતે કામે લાગી ગયા છે। ત્યારે કાંધી ગામના ગ્રામ્ય પંચાયતના અધિકારી પદાધિકારીઓને આ બાબતમાં ધ્યાનમાં આવતી નથી કે સમજાતી નથી। આ બાળકો સ્કૂલે જતા સમયે રસ્તામાં કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ? હાલ એ પ્રશ્નો લોકોમાંથી ઉઠી રહ્યો છે। રિપોર્ટર માધુભાઈ ભાલિયા, ઉના।